Morning, dear students. Now you are watching the Master Stroke Education Raju Desai official DR2, and today we announce another new videos in manage your stress, and it's about mental reliefs and keep to fit your stress. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે મેનેજ યોર સ્ટ્રેસની અંદર કેટલીક એવી મેન્ટલ સ્ટ્રેસને લગતી જે કેટલીક એવી એક્સરસાઇઝીસ છે કે મેન્ટલ સ્ટ્રેસને આપણે કઈ રીતે મેનેજ કરી શકીએ એના વિશે વાત કરી હતી. અને એમાં લાસ્ટ ટાઈમ આપણે સેલ્ફ હિપ્નોટિઝમ્સ એના સંદર્ભમાં વાત કરી હતી. હવે આગળ વાત કરવાની છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, it becomes nearly impossible to think clearly, and then it becomes very easy to make unwise decisions or to agree to something which is not to your advantage. ઘણી વખત એવું હોય છે કે આપણે લાગણીની અંદર એટલા બધા હાવી થઈ જાય છે, આપણી લાગણીઓ આપણા પર એટલી બધી ઓવર થઈ જાય છે કે જેના કારણે અમુક બાબતો આપણને સ્પષ્ટપણે જોઈ શકાતી હોય છતાં પણ આપણને અશક્ય લાગે. તમે જુઓ, ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે કોઈ ચોક્કસ એવો ડિસિઝન લેવા માગીએ છીએ, કોઈ નિર્ણય લેવા માગીએ છીએ, ત્યારે એના લગતો જે એડવાન્ટેજ હોવો જોઈએ, જે લાભ છે આપણને મળતો નથી. એનું કારણ શું? તો આ બાબત સાથે ધ સ્ક્રીન એક્સરસાઇઝ સંકળાયેલી છે. એન્ડ ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ હાઉ ટુ સ્ટેપ બેક એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. સ્ક્રીન એક્સરસાઇઝ દ્વારા મિત્રો તમને કયો સ્ટેપ કેવી રીતે ક્લિયરન્સ કરવો એ તમને ચોક્કસપણે અહીંયા બતાવવામાં આવશે. સ્ક્રીન એક્સરસાઇઝ સાચા અર્થમાં મિત્રો આપણને કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં ખરેખર કઈ બાબત સ્પષ્ટ છે એના લગતા નજારો સ્પષ્ટ જોવા માટે ઉપયોગી છે. અહીંયા હાલની પરિસ્થિતિમાં ધારો કે તમે એક આઉટસાઇડર ઓબ્ઝર્વર છો અને તમારી જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિ કામ કરી રહી છે, અને એના પછી તમે વિચારો કે ખરેખર મારે શું કરવું જોઈએ. અહીંયા જો આગળ શું કહેવા માગે છે, ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ imagining another person in your situation will put a new perspective on stress problem so you can evaluate more calmly what needs to be done. ઘણી વખત મિત્રો એવું થશે કે આપણે બહારના સંદર્ભમાં જ્યારે પોતાની જાતને કલ્પના કરશું કે ભાઈ તમારી પોતાની પરિસ્થિતિમાં ખરેખર અન્ય કોઈ વ્યક્તિ છે, અને પછી શાંતિથી ઠંડીથી વિચારી જુઓ તમારી હાલની પરિસ્થિતિમાં જે સમસ્યાઓ તમને સતાવી રહી છે એ જ સમસ્યાઓ કદાચ કોઈ અન્ય વ્યક્તિ સામે છે, તો એ સમયે શું કરવું જોઈએ, ત્યારે તમને એક ચોક્કસ ક્લિયર પિક્ચર જે છે જોવા મળશે. આના માટે શું કરવું જોઈએ? વિથ યોર આઈઝ ક્લોઝ થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યોર સ્ટ્રેસ. પહેલાં તો આંખો બંધ કરી દો, શાંતિથી જે તે પરિસ્થિતિ એનો વિચાર કરો કે જેનાથી તમને સ્ટ્રેસ પેદા થાય છે. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ you were watching. Include only what has really happened, not what you are afraid might happen. અને કેવી કલ્પના કરો મિત્રો કે પરિસ્થિતિમાં કે તમે કોઈ ચોક્કસ એવી મૂવી જોઈ રહ્યા છો અને મૂવીના એક ભાગરૂપે જે ખરેખર બની રહ્યું છે એ નહીં, પણ જે ખરેખર અંદર છે કે જેનાથી તમે ગભરાઈ રહ્યા છો, જેનાથી તમને ડર લાગે છે, એ બાબત વિશે વિચારો. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. હવે તમારી જાતને એવું સમજી લો કે તમે એક ફિલ્મનો હિસ્સો જ છો અને એમાં તમારી જાતને રિપ્લેસ કરો. એમ સમજી લો કે એક એવી મૂવી જ કામ કરી રહી છે, એક મૂવી છે અને એની અંદર કોઈ અન્ય વ્યક્તિ એનું પાત્ર ભજવી રહ્યું છે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. હવે આપણા લાઈફમાં, આપણા જીવનની અંદર જે પણ ઘટનાઓ બની રહી છે એના એક ઓબ્ઝર્વર તરીકે આપણે બહારથી જોવાનું છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. હવે તમને ખરેખર આ જોયા પછી, આ દ્રશ્ય જોયા પછી કેવું ફીલ થઈ રહ્યું છે? વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. હવે તમારી જગ્યાએ જે વ્યક્તિ ખરેખર જે તે રોલ પ્લે કરી રહી છે એને તમે શું એડવાઇસ આપવા માગશો જે તે સમસ્યા અથવા જે તે સ્ટ્રેસમાંથી બહાર આવવા માટે? ઓપન યોર આઈઝ અગેન્સ એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ. બસ તમારી આંખો ખોલો અને જે એડવાઇસ તમે અન્ય વ્યક્તિને આપવા માગતા હતા એ જ એડવાઇસ પ્રમાણે તમે પોતે કામ કરો. મિત્રો, આમાં કેવું છે કે આપણને લગતી કોઈ પણ એવી મેન્ટલ પ્રોબ્લેમ્સ હોય, કોઈ પણ એવી ચિંતા તણાવને લગતી સમસ્યા હોય,
તો પોતાની જાતને અન્ય કોઈ વ્યક્તિ તરીકે કલ્પના કરી જુઓ અને પછી એનું બહારથી નિરીક્ષણ કરો, એટલે તમને આઈડિયા આવશે કે ખરેખર આ વ્યક્તિએ આ પ્રકારની સમસ્યામાંથી બહાર આવવા શું કરવું જોઈએ. અને પછી આંખો ખોલી શાંતિથી તમે તમારી જાતને એ જ સલાહ આપો, એડવાઇસ આપો, સૂચન કરો, એટલે તમને ચોક્કસ એનો ઉપાય જોવા મળશે. તો આ હતી એન્ટિસિપેટિંગ સક્સેસ એના સંદર્ભની સ્ક્રીન એક્સરસાઇઝ. આવી જ એક એન્ટિસિપેટિંગ સક્સેસને લગતી એક મહત્ત્વની એક્સરસાઇઝ છે. એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે પૂર્વધારણા કરવી સફળતા માટે, સફળતાને લગતી આગાહી કરવી. When life becomes too hectic, we can end up feeling mentally tired and knots, and nothing seems easy and positive. Pessimism sets in, and we cannot see a way of our current problems, and we can open a source of optimism with the techniques of anticipating success. મિત્રો, ગમે ત્યારે ઘણી વખત તમે જોતા હશો કે જીવન આપણું ઘણી વખત એકદમ હેક્ટિક બની જાય છે, બોરિંગ બની જાય છે, કંટાળાજનક બની જાય છે, આપણે લાચાર બની જઈએ છીએ. ત્યારે એમ જ થાય કે ખરેખર આપણે કોઈ એવા ચોક્કસ ભાગમાં, ચોક્કસ ક્ષેત્રમાં બંધાઈ ગયા છીએ. કંઈ પણ વસ્તુ તમને ઇઝી અને હકારાત્મક ન લાગે, સરળ ન લાગે, અને એમાં પણ નકારાત્મક વિચારો તમારા અંદર એટલા બધા આવી જાય કે તમે આજનો જે અત્યારનો જે કરંટ પ્રોબ્લેમ છે એના પર તમે ચોક્કસ ધ્યાન આપી શકતા નથી. તો એ સમયે શું કરી શકાય? વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ્સ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. અને એ સમયે આપણે એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે સફળતાની પૂર્વધારણા કરીને, આગાહી કરીને હકારાત્મક વિચારો એના લગતો સ્ત્રોત ઓપન કરી શકીએ છીએ, ખોલી શકીએ છીએ. લાઈફમાં ઓલવેઝ બી એ પોઝિટિવ એટલે કે હંમેશા જસ્ટ પોઝિટિવ બનવાનો આગ્રહ રાખવો જોઈએ. તો સાચા અર્થમાં તમને કોઈ એવો મેન્ટલ સ્ટ્રેસ, તણાવ જે છે એ અનુભવાશે નહીં. અહીંયા એવી કેટલીક વાતો અહીંયા આપેલી છે, જો અંદર. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ like to have achieved something and enjoy the resulting feelings of relief and elation. પહેલાં તો એક ખુરશીમાં બેસી જાઉં અને પછી આંખો બંધ કરી દઉં. હવે તમારા તમામ સંવેદનો જે છે એને અનુભવ કરો. તમે જ વિચારો કે તમે કેટલું પ્રાપ્ત કરેલું છે અને જેનાથી જે પરિણામો તમે મેળવેલા છે એનાથી તમને કેટલો આનંદ આવ્યો હતો, કેટલી રાહત મળી હતી. Hang on the positive feelings and bring them back with you into the here and now. અગાઉના સમયમાં તમે કયા કયા મહત્ત્વના શિખરો સર કરેલા છે, કયા મહત્ત્વના પ્રયત્નો કર્યા હતા અને જેનાથી તમને કેટલી સફળતા મળી હતી. એટલે તમારો ભૂતકાળને એક વખત વાગોળવાની વાત છે મિત્રો, કે ભૂતકાળને યાદ કરો કે જેની અંદર તમે કેટલી સખત મહેનત કરી હતી અને કેટલા સરસ મજાના માર્ક્સ મેળવેલા છે, અથવા કેટલું સારું રિઝલ્ટ મેળવેલું છે, જેનાથી તમને આનંદ થયો હતો, એન્જોય થયું હતું, અથવા તમે એનાથી રાહત મેળવી હતી. હવે આ બાબતથી શું થશે કે પોઝિટિવ ફિલિંગ્સ જે છે, હકારાત્મક લાગણીઓ આપણા મગજમાં આવશે અને પછી તમને અહીંથી ત્યાં આજુબાજુ પાછી ફરતી જોવા મળશે. એટલે મગજ એકદમ રિફ્લેક્સિવ મોડમાં આવી જશે અને એકદમ પંક્ચ્યુઅલિટીસ, ફ્લેક્સિબલ રીતે આપણે એવું વિચારી શકશું કે ના, મારાથી થઈ શકે છે. આઈ કેન ડૂ એન્ડ આઈ કેન વિન. હું કરી શકું છું અને હું જીતી પણ શકું છું. મેક શ્યોર ઓપન યોર આઈઝ અગેન. બસ આ જ પ્રકારની વિચારણા તમે જ્યારે કરો છો સફળતાની આગાહીને લગતી, ત્યારે મન એકદમ શાંત બનશે, રાહતરૂપ થઈ જશે અને પછી તમે તમારી આંખો ખોલશો એટલે તમને બિલકુલ રિફ્રેશનેસ લાગશે. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ tangled up in considerations about how the situations will resolve itself, and it will look after itself as long as you keep your aim firmly in mind. એક બાબત અહીંયા ચોક્કસ રહેવાનું છે કે તમે તમારું જે નિર્ધાર કરેલું છે જે પરિસ્થિતિમાં, એ પરિસ્થિતિનું સમસ્યાનો ઉકેલ તમારે કોઈ પણ ભોગે મેળવવાનો છે. અને લાંબા સમય સુધી તમે જ્યારે આ વસ્તુ મગજમાં રાખશો ત્યારે ચોક્કસપણે શું થશે, તમને કંઈક ના કંઈક નવું પરિણામ જોવા મળશે. અને એમાં પણ ઇફ યુ સ્ટે ફોકસ ઓન અ પોઝિટિવ આઉટકમ, યુ કેન થિંક મોર ક્લિયરલી એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ. જો તમે ચોક્કસપણે મિત્રો પોઝિટિવ આઉટકમ એટલે કે હકારાત્મક પરિણામ ઉપર જ વધારેમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરશો તો તમને ચોક્કસપણે, સ્પષ્ટપણે જે તે વસ્તુ જે છે એટલે ક્લિયર દેખાશે. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન. સાચા અર્થમાં તમે યોગ્ય નિર્ણય પણ લઈ શકશો, વિચ વિલ એવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ્સ. અને અંતે એનાથી શું થશે, તમને લાયક, તમારી પોતાની અનુકૂળતા પ્રમાણે તમે જ્યારે પણ સારો એવો નિર્ણય લઈ શકશો ત્યારે છેલ્લે બનશે એવું કે આપણી પોતાની લાયકાત મુજબ યોગ્ય પરિણામ પણ આપણને પ્રાપ્ત થશે. એટલે યોગ્ય સમયે નિર્ણય લેવાથી પરિણામ પણ યોગ્ય મળી શકે છે. પણ એ ક્યારે શક્ય બનશે મિત્રો, કે આપણે મેન્ટલ સ્ટ્રેસમાંથી જ્યારે
આઉટ ઓફ થઈ ગયા હોય ત્યારે. ઓકે, if there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. ઘણી વખત એવું બનશે કે આપણે એટલા બધા પોઝિટિવ બની જઈએ છીએ, એટલા બધા હકારાત્મક વિચારોમાં આવી જઈએ છીએ, ઘણી વખત એક કરતાં વધારે હકારાત્મક વિચારો તમને મોટી સંખ્યામાં આવશે. તો એ સમયે શું કરવાનું, સાદી રીતે હાલ પૂરતું એક જ એવા હકારાત્મક વિચારો પર તમારું દ્રષ્ટિ જે છે એને કેન્દ્રિત કરો, દ્રષ્ટિમાન કરો. આજે એક હકારાત્મક વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરો અને આવતીકાલે બીજા પર કરો. ઘણી વખત એવું થાય મિત્રો કે આજે એમ થાય કે ચલો આજે મારે જસ્ટ કોઈ એવો એક્ઝામ્પલ કોઈ સબ્જેક્ટ છે એને આજે ક્લિયર કરવું છે, અથવા એની અંદર એક યુનિટ ક્લિયર કરી દેવો છે. પછી એમ થાય કે ના ચલો મારે તો ભાઈ સાયકોલોજીએ ક્લિયર કરવું છે, ને મારે તો ફિલોસોફીએ કરવું છે, અથવા મારે એકાઉન્ટ પણ કરવું છે, ને મારે તો BA વાંચવું છે. આઈ થિંક ઇટ્સ નોટ હેપન એન્ડ ઇટ્સ નોટ ઇઝી. અને આ વસ્તુ બનવાની જ નથી, આ વસ્તુ શક્ય પણ નથી. કારણ શું છે, તમે એકસાથે એક કરતાં વધારે પોઝિટિવ આઉટકમ પર ધ્યાન આપી શકવાના નથી. એટલે એક સમયે એક જ વસ્તુ પોઝિટિવ વિચારો કે ચલો મારે આજે આ વિષયમાં આટલું વાંચવું છે, આઈ કેન ડુ ધીસ, હું આ કરી પણ શકું છું. પણ એક સાથે 2 થી 3 વિષય શક્ય નથી. એટલે ધીમે ધીમે આ પ્લાનિંગ કરો, આયોજન કરો, પણ કેવું, જસ્ટ સ્લોલી સિમ્પલી, જે આપણે પાલન કરી શકીએ ટૂંકમાં, જેનું ખરેખર આપણે મેનેજ કરી શકીએ ટૂંકમાં. અને સાચા અર્થમાં આ જ એક મહત્ત્વની બાબત છે. And this is not an exercise in correctly predicting the future, but rather a way of clearing negative thoughts from your mind and focusing on positive states. ફક્ત આ એક એક્સરસાઇઝ છે એવું નથી કે ભાઈ ચલો ભવિષ્યની કલ્પના કરી દીધી ફ્યુચરને લગતી. માત્ર એક એક્સરસાઇઝ નથી, પણ આ શું છે, એક પ્રકારના એક મહત્ત્વની એવી પદ્ધતિ છે કે જેથી તમારા મગજમાંથી નકારાત્મક વિચારોને દૂર કરવાના છે અને હંમેશા તમને પોઝિટિવ જે બાબતો છે, હકારાત્મક બાબતો છે, એના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ જે પદ્ધતિ છે ઉપયોગી બનશે મિત્રો. ઓકે, તો આ વાત આપણે મેનેજ યોર સ્ટ્રેસના સંદર્ભમાં કરી. મેનેજ યોર સ્ટ્રેસ, જેની અંદર આપણે અલગ અલગ બાબતોની વાત કરી ગયેલા છે મિત્રો. અને એમાંય ખાસ કરીને તમે જુઓ તો શરૂઆતમાં આપણે મેનેજ યોર સ્ટ્રેસના સંદર્ભમાં વાત કરી હતી કે ભાઈ આપણને બહુ સ્ટ્રેસ અનુભવે છે, એનું કારણ આપણે વધારે પડતું વિચારીએ છીએ. તો પહેલાંનો ઓપ્શન શું હશે, સ્ટોપ ઓવર થિંકિંગ, જેના વિશે આપણે વાત કરી ગયા છીએ. એના પછી આપણે નેક્સ્ટ વાત કરી હતી મિત્રો, ખાસ કરી અને સેલ્ફ હિપ્નોટિઝમ્સમાં, પછી સ્ક્રીન એક્સરસાઇઝમાં, એન્ટિસિપેટિંગ સક્સેસના સંદર્ભમાં. ઓકે, ગ્લોસરી વન ટાઈમ આપણે ઘરેથી લખવાની છે મિત્રો. ગ્લોસરી પર વધારે થોડું ધ્યાન કેન્દ્રિત કરશું આપણે. કોઈ વર્ષમાં કેલ્ક્યુલેશન્સમાં એની અંદર કન્સેપ્ટ ક્લિયર ન થતો હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો. ઓકે, ઠીક છે મિત્રો, ત્યારે આજના વિડીયોની અંદર અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોઝની અંદર એક નવા ગ્રામેટિકલ ટોપિક સાથે આપણે મળશું. ત્યાં સુધી તમે જોતા રહેશો રાજુ દેસાઈ ઓફિશિયલ DR2. થેન્ક યુ સો મચ એન્ડ હેવ અ નાઇસ ડે.